જગત ને ભગત ને બાપુ કોઈ દી પત્યું નથી. આ દુનિયાને પૂછીને ભક્તિ કરો ન કરવા દે. એટલે મહાપુરુષો કે ને અન્ન સમીન ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમૂહ ન પાપ. મેં હમણાં કીધું એમ શબ્દ ને જો જ્યાં સુધી આ ભાગવત છે ને, ભાગવત સપ્તાહ છે ને, આ ડબલ બોલે છે કે આગુ કરો તેથી કીધું તેમ અમારે અડધો કલાક જ રહેવાનું. ભાગવત છે ને, ભાગવત. આ ભાગવત નામ કેમ પડ્યું છે? ભાગવત નો અર્થ શું થાય? શું થાય? હા બસ, ભાગવત નો અર્થ શું થાય? ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ અને ત એટલે તરી જવું. આનું નામ ભાગવત. ભક્તિ, જ્ઞાન ને વૈરાગ આ ત્રણ વસ્તુ માણસમાં હોવી જોઈએ. આ રામ લક્ષ્મણ ને સીતાજી છે ને, ભક્તિ છે ને એ સીતાજી છે, જ્ઞાન છે ને એ રામ છે, અને વૈરાગ છે એ લક્ષ્મણ છે. આ ત્રણ વસ્તુ ન હોય ને તો જીવો તો શું, મરેલા હોય તો શું, એમાં કઈ ફરક ન પડે. આ દુનિયામાં વયા જાય ને એવા માણસ કઈ ખોટ નથી પડતી. ભક્તિ, જ્ઞાન ને વૈરાગ આ ત્રણ વસ્તુ હોવી જોઈએ. આવી ભક્તિ કરતા હોય, મેં કીધું એમ આપણને નડીએ નહીં તો આપણે એમ થાય કે આમને કઈક થોડીક સમજણ છે. આ છે ને એક વાણીમાં એવું કહે છે, પેલા મેં તેથી કીધું હતું પણ ખુલાસો નહોતો કર્યો કે પેલા મેં જન્મા, પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા, પછી જન્મી માં. આવું હોય? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં, આવું હોય? પણ સંતો કે છે પેલા મેં જન્મા એટલે વિવેક. તમારામાં તો બેહવાનો, બોલવાનો, ખાવાનો, હાલવાનો આ બધો વિવેક હોવો જોઈએ. એ પેલા મેં જન્મા એટલે વિવેક, પછી જન્મા બડા ભાઈ જ્ઞાન. વિવેક આવે ને પછી તમને થોડી ખારી વાત કરતા આવડે. ભાઈ છે ને જ્ઞાન છે, પછી મારા બાપા એટલે વૈરાગ. તમને વિવેક અને જ્ઞાન આવે ને પછી થોડોક વૈરાગ આવે, અને પછી જન્મી માં, પછી ભક્તિ આવે. જો તમારામાં વિવેક અને જ્ઞાન આવે ને પછી વૈરાગ આવે, ને વિવેક, જ્ઞાન ને વૈરાગ ત્રણ આવે ને પછી બાપુ ભક્તિ આવે. ભક્તિ એમ રેઠી નથી નારાયણ. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આનું મંથન કરો તો જ સમજાય, બાકી સમજાય નહીં. ભજન છે ને વિચાર માંગે છે, અને જ્યાં જ્યાં ભજન બન્યા છે ને ત્યાં વાતો પડી છે. એમના ભજન કોઈથી બને નહીં ના. તમે જો સતી તોરલ ને જાડેજો જદી વાઈ કે ગયા ને રામદેવજી બાપાના નિજાર ધર્મની તમને થોડીક વાત કરું. સતી તોરલ ને જાડેજો જદી વાઈ કે ગયા અને રસ્તામાં એક પ્રસંગ બન્યો અને સતી તોરલ મૂર્છિત થઈ ગયા. એટલે જાડેજાએ ગાડીમાં બાંધીને ગાડી માથે ઉપાડીને તોરલને લઈ અને ગયા ગતમાં. 12 બીજના ધણીનો પાઠ છે, જોત ચાલુ છે, અને ગત આખી બેઠી છે. અહીંયા ગાડી ઉતારી અને ગત પૂછે છે કે જેસલ તમે આવ્યા ને તોરલ? તો કે આ ગાડીમાં છે બધું. ગાડી ખોલી અને ગત આખી આરાધ કરે છે, પણ તોરલ બેઠા નથી થતા. અને પછી જેસલ કહે છે લાવો એક તારો મારી પાસે. જો બાપુ વાણી એમ નામ ન થાય, અને તમારામાં બુદ્ધિ હોય તો એક ભજન બનાવીને બજારમાં મૂકો. આ તો આ ઊંડાણ માંથી નીકળવું જોઈએ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ આટલું માલકોરથી આવે. ગુમડું છે ને, ગુમડું દવા લગાડવાની હોય ઉપરથી, મટે માલપાથી. ભજનનું કંઈક એવું છે. પછી જાડેજો કહે છે એક તારો લાવો મારી પાસે. અને અહીંયા બાપુ જેસલ વાણી કરે, કઈ પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિની તોરલ. જો શબ્દ ઉપર ધ્યાન આપજો. સતી તમારા ધર્મ ને કીધું, આપણો ધર્મ નથી કીધો. બે ભેગા ભજન કરતા હતા, આપણા ધર્મ ને સંભાળો એમ ન કહે. પણ સતી તોરલ ને જાડેજાએ બાપુ શબ્દ ઉપર વજન રાખીને કીધું, સતી તમારા ધર્મ ને સંભાળજો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. અને આવડી આ જ વાત જેથી બાપુ દરિયાના માલિકો હોડીમાં બેઠા હતા ને, તેથી આ જ વાત સતી તોરલે જાડેજાને કરી હતી કે પાપ તમારું પોકારો જાડેજાને, પૂન તમારું યાદ કરી લ્યો. તેથી આવડી આ જ વાત હતી. આનું આ સમજાય જાય તો સનાતન સમજાય જાય. બાકી તો બાપુ અત્યારે ચારે બાજુ હાલ્યું છે ચેલા બનાવવાનું, ગુરુ બનવાનું, ચેલા બનવાનું, ગુરુ બનવાનું. એ ગળામાં ગાળિયા નાખ્યા જ કરે. એક ગુરુ ચેલો બે ઝૂંપડીમાં હુતા હતા ને, પછી ગુરુએ કીધું કે બેટા જાતો બહાર, જો તો વરસાદ ચાલુ છે કે બંધ છે. ત્યાં બરોબર એક બિલાડી આવી અંદરથી બહારથી. એ કે બાપુ બિલાડી માંથી હાથ ફેરવો ને લીલી છે તો આવતું હોય છે, હુકી છે નહીં આવતું હોય. ગુરુ કે આ મારો ગુરુ છે. એ કે હારું આ દીવો રામ કરી નાખે, હુઈ જવું છે. કે બાપુ આંખું બંધ કરી દો ને. કે દીવો હું રામ કરો? આંખું બંધ કરો રામ જ થઈ ગયેલો છે.
ગુરુ વિચાર કરે કે મારા દીકરા મારું કીધું આ કરતા નથી, આ શું લઈ લેવાના હતા. પછી છેલ્લે ગુરુએ શું કીધું ખબર છે? કે હવે તું કઈ ન કરતો કઈ નહીં, પણ ઝૂંપડીનું બહાનું બંધ કરી, હવે હુઈ જવું છે. એ કે બાપુ બે કામ તો મેં કર્યા, હવે એક તો તેમ કરું. હવે આ ચેલા કે લઈ શકે? આનું કામ જ નથી નારાયણ. પણ ગુરુ મહારાજ ખાલી કૂવો હોય ને એમ કે બેટા આમાં ધોબકો મારી દે અને બીજી મિનિટ ન થાય ને બાપુ એ કંઈક મેળવી કે બધાનું કામ નથી નારાયણ. 750 સેવક બાપુ દેવાયત પંડિત ને હતા અને પરીક્ષા કરીને 4 જ વૈદ્યા, હાલો હુરો વણવીર ને ઢોંગો 4 જ વૈદ્યા, 750 સેવક. તેદી આજની વાણી અને આજના સમયની વાત દેવાયત પંડિત તેદી બોલી ગયા. એ કેવો મહાપુરુષ છે. અને ઈ મજેવડીના પાથરમાં બાપુ ધરો ભાંગ્યો, પછી દેવ તણખી પાસે આવ્યા ને ધરો હાંધાવા. તેથી ના પાડે છે કે 11 છે, હું આજ નહીં હાંધી દઉં. ઈ કે અમારા પંડિતનો દેવાયત પંડિત છે એમનો રસ છે ને 750 સેવક ભેગા છે. ઈ કે તમારા પંડિતને બોલાવો, ઈ ઘણ ઉપાડશે. દેવાયત પંડિતને બોલાવ્યા. ઈ કે તમે ઘણ ઉપાડશો? તો કે હા. તો હાંધી દઉં. ઈ ધખાવા મૂક્યો ને આમ બે લાલ સોળ ઠેબા થયા ને પછી આમ એરણ ઉપર બે આમ ઠેબા રાખીને કીધું મારો ઘા, એક ઘા મારો ને એરણ ગઈ પાતાળમાં. અને તરત જ બાપુ દેવ તણખી આમ પગ લાંબો કરીને ઘોટી માથે બે છેડા રાખીને કીધું મારો 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 નકરા તાર નહીં આવે. ઈ દેવાયત પંડિતે બાપુ ઘણના ઘા કર્યા. દેવ તણખી ની ઘોટી ઉપર હળગતો ધરો બે મૂકીને બે ઠેબા માથે રાખીને ઘણના ઘા ખાધા અને ધરો હાંધ્યો. પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો. કે આ મહાપુરુષ કોણ છે? ઈ કે આપ કોણ છો? ઈ કે હું તો આ ગામનો લુવાર છું, લોઢા ટીપું. ઈ કે ના, હું દેવાયત પંડિત બોલું છું. ભલા મને હું તમને ઓળખી ન હોય કે આપ છો કોણ? ઈ કે હું જે હોય જાઉં છું ચિંતા. ઈ કે દેવલ લઈને ગોતવા કે સરનામું છે? દેવાયત પંડિત ને બાપુ પરસ્યો વાળી દીધો. દેવ તણખી એનો કેવડો ઇતિહાસ છે, આંકડા તો કાઢો. આવા તો કઈક ધરતીમાં ઇતિહાસ ધરબેલા પડ્યા છે. કાંઈ કરવું નથી અને દુનિયાના નકરા ગાળિયા જ કરવા છે. બુદ્ધિના એક બે ભાઈ બંધ હતા ને, રોજ કાંઈ ધંધો ન કરે ને તલાવની પાડે જઈને બે જણા બે ટેમ થાય એટલે ઘરે જમી જાય ને કપડા બદલાવી જાય, નાઈ ધોઈને પછી વ્યા જાય. પછી ઘરે તો ડખા થાય. એના મા બાપ ને એમ કે એ કાંઈક ધંધો કરો, હવે તમે આવા ખોટિયા જેવા રખડો, અમારે કામ કરવું. પછી બે ભાઈ બંધ અહીંયા બેઠા બેઠા વિચાર કર્યો. એ કેલા ઘરે ડખા થાય જાય એટલે કઈક ધંધો કરી. હવે હા વરા માઇટ ગયા હોય કે 100 રૂપિયા કપાવીમાં જાય નહીં. એને તો કઈક એક હારે પૈસા વાળું થવાનું કઈક હિસાબ હોય. બોલો કે આ ધંધો કરીને આ ધંધો કરીને આ ધંધો કરીને એક મગજમાં ઉતરીને પછી એક કીધું મને એક ધંધો શું છે કે હું એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે હાલ ને કે મૂળ તો એક બે તિજોરીઓ ભરી લે, મૂળ ઘરે પૈસાની જ માથા કૂટ ને પૈસા દઈ દે પછી શું ડખા થવાના. એ કે હા એ તારી વાત સાચી. લે એ બધા કાગળ ને સિક્કા ને મશીન ને એ બધું કર્યું ભેગું અને મકાન એક ભાડે રાખ્યું. એ કે હું પૈસા બનાવવા માંડું, તું ડટા બનાવવા માંડ્યો. હો ના ડટા કરી બે તિજોરી ભરી લે. એ અડધી તિજોરી ભરીને ત્યાં એકનું ધ્યાન જોયું કે ઉભો 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 કે ભૂલ થઈ જાય ઉભો ઉભો. એ કે શું અને આમ આબે હું બનાવેલી ઉપાય નોટ તમે જોવો તો ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો ને ઓલો તાર આવે તાર ને, પણ સિક્કો 15 નો લઈ ગયો. હવે 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બધી બરોબર, પણ સિક્કો 15 નો લઈ ગયો. એ કે ભલા મને આમ જોતો કે 15 નો સિક્કો ક્યાં વટાવા જવું? એ કે ગામડામાં જવાય. પૂરા ગામડામાં કોઈક નાની દુકાન હોય ને ડોવા બેઠા હોય, ડોશમાં બેઠા હોય, અભણ હોય, અહીંયા હેલું જાય. તમારા જોકે તમારું ગામ તો હોશિયાર છે, પણ એવું ગામડામાં જઈને ઝાપામાં એક બાપા નાની એવી દુકાન પીપરમેન્ટ ને ચોકલેટ ને વેચે ને અહીંયા આવીને આ બે જણા આવીને ઉભા રહી. એ કે બાપા એક 15 રૂપિયાના છૂટા આપશો? એ કે હા લાવો ને આપો. 15 ની નોટ આપે ને તો બાપુ ડોહા સકરી ખાઈ ગયા. એટલે 15 ની નોટ તો કે મને અત્યારે કોઈ દે મારા છોકરા કોઈ બોલ્યું જ નહીં. એ કે હમણાં જ બહાર પડી, તમને ખબર નથી, દેવાય દો ન દો કઈ નહીં. એ કે પણ આ રોજ અમારા છોકરા કે બધા મોરબી જાય છે, વાંકાનેર જાય, પણ કોઈ બોલ્યા નહીં કે આ 15 ની નોટ બહાર પડી છે. એ કે દેવાય દો ન દો કઈ 15 રૂપિયા થોડું જૂઠું બોલતા હતા કે પણ આપું ખરો, પણ એ કે 15 નો આપું 14 આપું. બોલ્યા અમને એમ કે આના 8 આને નથી આવું, 14 તો 14 લઈ લેવાય. એ કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, લઈ લો રૂપિયો 14 આપો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથ ની બે આપી. છોકરા સકરી ખાઈ ગયા કે બાપા કે હા કે આ હાથ ની જયારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે આ 15 ની ભૂલ થઈ, મારે હાથ ની થઈ, જયારે જોઈ તારે આવજે. હવે આ બુદ્ધિ ના ગાળિયા નો કહેવાય તે બીજું હું કહેવાય રાણા. આ શું જગતમાં મેળવી શકે?
એની વાત જ નથી બાપુ. એટલા માટે જ મહાપુરુષો કહે છે કંઈક સંસ્કારની જરૂર છે, સંસ્કારનું જતન.